હેલો ગાઈસ, ચોકી ગયા અહીંયા મને જોઈ. હે આઈ ગયા આવીને હજી ઉઠતો નથી. જો કેટલા વાગ્યા? 8 વાગી ગયા. નીંદર આવે એમ. કેટલી મોડી હુતી અને એ હુતી પછી નીંદર ઉડી ગઈ તો કેટલી મોડી હવા 1 સુધી તો યામી રમતી હતી. બહુ મોડી હુતી. પેલા હુઈ ગઈ પાછી ઉઠી. મારી ઉઠીને આમ કરે મમ્મી અકો દકો. રાતે હવા 1 વાગે અકો દકો ચાલુ હતો અમારે. એ હુતી પછી કેટલી મોડી હું હુતી. એવું હજી જો પપ્પા કામે ગયા છે, બધું એમને પડ્યું પથારી. આમાં 8 હે પણ આ ઘડિયાળ આગળ છે. આમાં 8 વાગ્યા જ પડે છે, 8 નથી વાગ્યા. હા ઘડિયાળ કેટલા વાગ્યા બતાવો? 8 માં 10 ની વાર છે હજી તો. એવું છે એમ. વ્લોગ વેલું ચાલુ કરવામાં એવું છે કે રેસીપી પૂરી થઈ ગઈ બધી, જે સાસ બહુ કિચન ચેનલ છે એની. એટલે હવે નાઇટ શિફ્ટ વાલે તો ટાઈમ કાંઈ શેડ્યુલમાં ભેગું થતું નથી. એટલે કીધું હવે સુઈ જાવ તો ઉઠું નહીં, ન હું તો કન્ટિન્યુ આવેલા રાખે. કીધું સવારમાં આવી વહેલા હાર શૂટિંગ કરાવી દો, બરોબર ને? હે પાણી નીકળે છે એમ તો કાંઈ નહીં. હાલો હવે બધી રસોડામાં તૈયારી તો થઈ ગઈ, પણ નહીં બતાવું તમને, નકર રેસીપી જોવા નહીં જાવ યાર તમે. તો આજ કાંઈ યુટ્યુબ પર આઈડિયા આવે એમ નથી જોવું. પણ હા આ જ રહ્યું જો, નહીં તમને ખબર પડે કાંઈ. ખબર નહીં પડે. સિક્રેટ રેસીપી. પણ કાંઈક તો તમારા હાટું વિચારવું તો પડે, હું બનાવું હું નહીં બનાવું. એટલે થોડોક ચા પાણી પી લે, ફાકી બાકી ખાઈ લે, શૂટ કરી દે પાછું ચાલુ. બરાબર, મળીએ પાછા શૂટ પૂરું કરી. હોય હમણાં અઠવાડિયાથી ત્યાં કાંઈ નજારો જ નથી જોયો સવારનો. આવા ટાઈમે સૂતો જોઈએ એટલે જ ધાબા ઉપર આવ્યો સ્પેશિયલ જોવા હાટું. જો હાઈવે એકદમ નજીક જ છે ઘરથી. બધાના મોસ્ટ ઓફ સોલાર ધોયેલા છે, અમારો જ એક વાર ઓછો આવે. જો આ 1 2 3 4 સામેનું આવી. અમારું તો ખબર નહીં હવે, ખરાબ જ ભર્યું હોય છે, જોયું નથી એટલે. જો યામી ઉઠીને આવી ગઈ છે ભેગી. યામી કોણ આવ્યું? કાકા કે કોણ આવ્યું? કાકા છે કાકા. હે સવારમાં જઈલો હોત આવી ગયો હે. જો નાસ્તો કરે છે નાસ્તો. ને પાર્સલ આવી ગયું બહુ મોટું. જો તમને બતાવું, જો કેટલા બધા છે જો. બહુ બધા પાર્સલ મગાવ્યા છે. શેના મગાવ્યા? એક ખામટો ઓર્ડર કરી દીધો તો આવડો મોટો કોથળો. હવે એને જરૂરિયાત મુજબ મગાવ્યું. અડધું તો ખોલીને રાખી દીધું છે. જોવા એક વસ્તુ યામીની ફેવરેટ છે. શું હે? જો આમાં પેક છે ને, ખોલીને બતાવો. ખોલતો નારિયેળ પાણી પીવે ને, યામી નારિયેળ પાણી બહુ ભાવે. આવે ને ત્યાં દોડથી બહાર નીકળી જાય. એવું રૂકો એ ભાઈ રૂકો.
છરી માર દે ડાયરેક્ટ. તે ખોલેલું જ છે એ. અરે આ સીલ પેક હે ને. અરે અહીંયા ડાયરેક્ટ છરી માર દે આમ ઊભી. ના ના ખુલી ગઈ. કલાક કરતી આ બધી કેદી ખોલી રહી. એ તો હમણાં હું ફાડી નાખીશ. જો આ નાળિયેર ખોલવાનું છે. આમ આમ કરીને નાળિયેરમાં આમ કરવાનું એમ એટલે મુંડો ખુલી જાય નાળિયેરનો. આવી ગયું જો દોરેલું છે નાળિયેર. આ એની પ્રોસેસ નો હોય એવું મગાવે. એમ જ હોય. સારું લાગે એ મંગાવી લો. તો એક શૂટ તો મેં પતાવી દીધું ને મને નાસ્તો બાકી હતો મારે એટલે મેં ફરમાઈશ કરી છે આજે. હવાના પૂળમાં એને કામ કરાવવું તો પછી ફરમાઈશ કરવી પડે. ફરમાઈશ કરી છે જો ભજીયાની અને અત્યારે ભજીયા બને અમારા હાટું. હવાના કેટલા વાગ્યા છે જો તમને 10. બતાવું. 10 વાગી ગયા તો ઓ હોય જો 10 વાગ્યા. કેટલા વાગ્યાનું કરી ચાલુ? 8 વાગે ચાલુ કર્યું. પપ્પા ગયા ને તરત ચાલુ કરી હા દીધું. તરત જ. પોણા 8:10 ની વાર હતી. આપણે ટાઈમ બતાવ્યો હતો. હા 8:10 ની વાર શૂટ હતી. પૂરું કર્યું છે ને હવે જો 10 વાગ્યા અને હજી ઘરની હાલત તો એવી હે 10 નથી પડતી ક્યાંથી કામ ચાલુ કરવું નહીં. પાર્સલે ખોલીને એમને મૂકી દીધા હે. હમણાં પાર્સલ તમને બતાવું પાર્સલે બતાવી પેલા નાસ્તો કરી લઈ પછી બરોબર. મેં થોડુંક ડાયટિંગ ચાલુ કર્યું. કોક મને ડબલ એક્સેલ કહે ને એટલે હાવ તો નથી કર્યું કારણ કે કામ એટલું હોય ને પછી હાવ ડાયટિંગ કરવામાં રહું તો પછી બાટલા ચડાવવા પડે. એના કરતા આપણે આપણી રીતે થોડુંક એડજસ્ટ કરી લેવાનું. એટલે હું નાસ્તો નથી કરતી સવારમાં. ખાલી ગરમ પાણી જ પીવું. નાસ્તો નથી કરતી. અને બપોરે કઈક શાક રોટલી ઓછી ખાવું. રાતે મેં આ 1-2 રોટલી અડધો રોટલો આવડો રોટલો કર્યો હતો એમાંથી અડધો રોટલો જ ખાધો. કાંઈ વાંધો નહીં. એટલે તમારે પાછી તો જો ડાયટિંગ ઈ કરે હું કરતો નથી બરોબર. મારે ખાવા જોશે બનાવીને. તમારા વગર ડાયટિંગ કે ઉતરે અમારો નથી ઉતરતો શું કરવું? હા ઈ હે મારું વજન બહુ ઘટી ગયો હોય તો ને ઘટી ગયો. વચમાં વધી ગયો. અમુકનો જીમમાં જતા ત્યાં વધ્યો. જીમમાં જતા ત્યાં 4 કિલો વહી હોય તો ઉતાર્યો તો. વગર જીમે તમે કેટલો ઉતાર્યો? જીમમાં જતા ત્યાં 4 કિલો ઉતરો તો. પણ વરાદીમાં 10 કિલો વિતરો. હા તો પછી અને મારે તો આસમાને હે. જો ડબલ એક્સલ જ્યારે ઉતરી જાય ને મારે જેટલો જોઈએ ને એટલો થઈ જાય ને કાઈ નહીં તો પેલા એક્સેલ જ હતી હો. હા હવે ડબલ એક્સેલ થઈ ગઈ. કાંઈ ના હાલો હવે ફટાફટ ભજીયા બનાવો. મને લાગી ગયા ભૂખ. હાલો તમે કેમેરો બંધ કરો એટલે હમણાં બનાવી દઉં છું. કેમ ઓલા કેમ આમ કરીને તો જો આપણે ઓનલાઈન જે પાર્સલ મંગાવ્યા હતા ને એનું અનબોક્સિંગ કરવા બેઠા કારણ કે હવે શૂટ પૂરું થઈ ગયું અને જો કપડાં ચેન્જ કરી લીધા. હવે ઘરની હાલત તમને બતાવશું છેલ્લે વિડીયો પૂરો થાય ને પછી કે કેવી હાલત છે. કપડાં મેં બદલી લીધા હે. કામ થઈ જાય પછી પાછા આપણે પહેરી લેશું. જો પહેલાં તો હે ને આ વસ્તુ મંગાવી છે. આપણે નાળિયેર પાણી હોય ને એ ત્રોફા આપણે લીધા હોય ને પછી એને ઉપરથી જે આપણે સ્ટ્રો રાખવાનો ભાગ આવે ને એ ખોલવા માટેનો છે આ ભાગ. આ એ વસ્તુ છે ને બહુ ધારવાળી છે એટલે આને છે ને યામીથી બચાવી રાખી છો. બીજા નંબરે છે આ ડબ્બા. મોસ્ટ ઓફ વસ્તુ કિચનમાં યુઝ થાય નીચે. જો આ રીતના 3 ડબ્બા મંગાવ્યા હતા. આ એના ઢાંકણ અને આમાં હે ને વ્હાઈટ કલરના ડબ્બા હે બધાયમાં જો સેમ 6 આમાં 6 આમાં 6 આમાં 6 આમાં આટલા ડબ્બા મંગાવ્યા હતા. અને એક આમાં જે ડબ્બા હે ને આ રીતના ડબ્બા હે જો વ્હાઈટ કલરના. બધું કિચનમાં યુઝ થાય ને જ છે. અને આ વોશિંગ મશીનના ડટ્ટા હે જો આ રીતના વોશિંગ મશીનના ડટ્ટા હે. અને આ આપણે લિક્વિડ વાસણ ધોવા માટેનો ડબ્બો છે. કંઈક આ રીતના ફિટ કરવાનું હોય છે. આની અંદર નીચે લિક્વિડ ભરી અને આ ફિટ કરીને પછી આમ સ્ટ્રો ફિટ કરી દેવાની. ખોલી નાખવાનું. અહીંથી વાસણ ધોવા માંડવાના.
જો આટલી વસ્તુ મંગાવી હતી બધી કિચન માટે છે અંગો કે મારે કરિયાવરમાં હું લઈ આવી હતી ડબ્બા પણ એ હવે બધા હે ને ખસાવા માંડ્યા હે ને હવે ડોલર ચાલુ થયા હે તો ક્યાંક તો વાપરવા આવી તો આવી રીતના એટલે યુઝફુલ વસ્તુ જ મંગાવી હે ડોલર હળી જાય આવે ને વાપરી નાખાય નકર પાછા બીજા નવા આવે જેમ વાપરીને એમ ફટાફટ આવે ખબર છે તો જો વાગ્યા છે 10:30 પોણા 11 થવા આવ્યા અને એકવાર ખાલી ઘરની હાલત જોવો જો આ છે ફરિયાની હાલત વાસણ કપડાં બધું પડ્યું હોય અને આ અંદરની હાલત જો લ્યો ક્યાંય એટલે ક્યાંય ખાલી એક ટીપાઈ સાફ થઈ હજી અને કિચન એટલું બધું ક્લીન નથી કિચનમાં હજી બધું કામ પડ્યું જ છે અને આ રૂમ થોડોક સાફ ફરી થઈ ગયો મેં કરી નાખ્યો તો ને ખાલી એકવાર ઘરની હાલત જો તો ચાલો હવે ફટાફટ ઘરનું કામ કરી લઈ મમ્મી યામીને લઈ ગયા છે મંદિરે યામી ભેગી જાજે તો ઉઠી ગઈ હતી એટલે ફટાફટ હવે ઘરનું કામ કરી લઈ બધું પછી મળીએ જો જમવામાં આજે ખાલી વઘારેલા ભાત જ કર્યા ને ચણા મેથીનું અથાણું છે યામી ઓતરાઈ ગઈ આજ મોડું થઈ ગયું કઈ યામીને ભૂખ લાગી ગઈ હતી તારું ચટણી ક્યાં ચણા મેથીનું અથાણા ચટણી કી ભાઈવી ચટણી તને યમી હે કેમ છો જી જો ઉઠી ગયો 6 વાગવા આવ્યા બપોરે કેટલા 12:30 કે હું તો તમે સૂટ બૂટ પતાવી દીધું નાસ્તો બાસ્તો કરી લીધો 12:30 કે હું સુઈ ગયો તો પિક્ચરમાં તો સારું બનતું લાગે તમારું મોસ્ટ ફેવરેટ એ જોતા તો લાગે જ છે સમજી તો ગયો હોત છોલેનું રાઈ વઘારની તૈયારી હોય એની વઘાર થઈ ગયો શું કેવું ખાવાના કે છોલે પરોઠા ખાવાના છોલે રાઈસ બે અવેલેબલ છે છોલે રાઈસ જે ખાવું હોય ક્યાં ચંપા ચંપા ગઈ મંદિરે હેરાન કરતી હતી નાસ્તો કરીને તૈયાર કરીને બેન ગયા મંદિરે જો અને કાળામાં સફેદમાંથી બ્લેક બનાવવાના ને પછી ખાય એવી તો ફરમાઈશ રેસીપી હે જ કા હા રેસીપી હે જ જોઈ આવજો લગભગ તો જોઈ લીધી ન જોઈ હોય જોઈ આવજો બધા તો કાંઈ નહીં એને હવે બનાવવા દો રસોઈ મારે હજી નાસ્તો કરવાનો બાકી ફટાફટ નાસ્તો કરું 6 વાગ્યા 7 વાગે કામે જવાનું કહું તો જો અમારા માટે પરોઠા બાકી હતા એટલે હવે અમારા માટે પરોઠા કરી લઉં ને અમારા માટે ઈ જ છે છોલે ને પરોઠા તો ચાલો હવે બનાવી લઈ જો જમવાનું થઈ ગયું રેડી છોલે ભાત કાંદા પરોઠા ને છાશ નિયામીને તો ફૂલ ભૂખ લાગી કઈ યામી ખાવું છે બાવ નથી કોથમરી તો જુઓ થઈ ગયા ફ્રી અને ઉપર આવી ગઈ હતી ક્યારની 9 વાગ્યાની ફ્રી થઈ ગઈ હતી અને અત્યારે વાગ્યા છે 10:30 અને હવે લોગ એન્ડ કરી લઈને આ જોઈએ એમ હાય યામિકા ઉલ્ટા ચશ્મા હે વો યામિકા ઉલ્ટા ચશ્મા દાદા લેતા આવ્યા અને હવે તો જો કામ કરીને તો હું ફ્રી થઈ ગઈ ક્યારની કારણ કે હું બારે કપડાં સંકેલવામાં રહીને તો યામી અંદર બિસ્કિટ ખાતી હતી એને ખાવા નહોતા મને કે બિસ્કિટ આપતો મેં એને બિસ્કિટ આપ્યા ને તો એને આખા બેડ ઉપર બિસ્કિટનો ભૂકો કરી અને આખા બેડ ઉપર કરી બધે રેડી દીધો ભૂકો ને એવું બધું એ કામ વધાર્યું તો પહેલાં કપડાં સંકેલા પછી બેડ ખંખેરો અને કચરા પોતા કર્યા ને એવું બધું કર્યું કારણ કે અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો ને તો કીડીયું બહુ આવી જાય થોડુંક એ જરીક વસ્તુ ઢોળાય ને ત્યાં તો પછી એ બધું કામ કર્યું અને હવે ઉનાળો ચાલુ થઈ ગયો થોડી ગરમી બહુ થતી હતી તો પછી નાહી લીધું
અને હવે નાઈને ફ્રેશ થઈ ગયા ને હવે યામીને સુવડાવી દઈ અને સૂઈ જાય. તો આજના બ્લોગનો અહીં અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.